Everyone wants sales, but nobody is understanding the branding. So જે સેલ્સ છે એ શોર્ટ ટર્મ છે, લાઈક અ ફ્યુલ, અને બ્રાન્ડિંગ છે એ એન્જિન છે. આજે યુનિવર્સિટીઝ છે તો એડમિશન્સ ઓપન્સની જાહેરાત તમે વારંવાર જુઓ છો. હોસ્પિટલ્સ છે એમને પેશન્ટ્સ જોઈએ છે. મોલ્સ છે કાં તો જે મોટા શોરૂમ્સ છે એ લોકોને વોક ઇન ઇન્ક્વાયરીઝ જોઈએ છે. પણ ઓફલાઈન કોલાબોરેશન, બ્રાન્ડિંગ ટેકનિક્સ દેટ વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ. કારણ કે બ્રાન્ડિંગ એ લોયલ્ટી બિલ્ડ કરશે, એ એન્ગેજમેન્ટ બિલ્ડ કરશે. બ્રાન્ડિંગ એ કસ્ટમરમાં લોંગ ટર્મ લાસ્ટિંગ ઇમ્પ્રેશન્સ તમારી પ્રોડક્ટ અને સર્વિસ વિશે રહેશે. તમે કોઈ એક શોરૂમમાં, કોઈ એક મોલમાં તમે જાઓ છો અને તમે એનાથી હાઈલી સેટિસ્ફાઈડ છો એની સર્વિસ, પ્રોડક્ટ, એની વાતોથી, એની હિસ્ટ્રીથી, એની જર્નીથી, એના વિઝનથી, યુ વિલ કમ્યુનિકેટ ટુ ધ મેક્સિમમ પીપલ. સેલ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ બ્રાન્ડિંગ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ પાર્ટ. બીકોઝ બ્રાન્ડિંગ હશે તો સેલ્સ થશે. લોકો જાણશે આ પ્રોડક્ટ છે, આ સર્વિસીસ છે, તો સેલ્સ થશે, તો ROI થશે. સેલ્સ લીડ્સ જે છે એ એક શોર્ટ ટર્મ ગેઇન છે કે તમે આજે સોશિયલ મીડિયા પર લીડ જનરેશન કેમ્પેન કર્યું અને એમાંથી જે લીડ કન્વર્ટ થઈને એમાંથી જે વોક ઇન કસ્ટમર્સ આવ્યા એનો રેશિયો બહુ ઓછો હશે. પણ જ્યારે બ્રાન્ડિંગ એ 10, 15, 50 વર્ષ સુધી ચાલશે. બ્રાન્ડિંગ એ લીગસી છે.